ધર્મ શબ્દ બે શબ્દોથી મળીને બનેલો છે, ધર તથા મ. ધર એટલે કે એવી વસ્તુ કે જે આપણને ધારણ કરે છે અથવા તો આપણી રક્ષા કરે છે, અને મનો મતલબ થાય છે મૃત્યુ. તો ધર્મ શબ્દનો અર્થ થયો એવી વસ્તુ કે જે મૃત્યુના સમયે અથવા તો મૃત્યુની બાદ આપણી રક્ષા કરે. તો મોટાભાગના શાસ્ત્રો એવું કહે છે કે મૃત્યુ પછી પણ જીવન છે, એટલા માટે ધર્મનું પાલન કરવાની આવશ્યકતા છે. જેટલું આપણે અધિક ધર્મનું પાલન કરીશું એટલું અધિક મૃત્યુ પછી આપણી સારી ગતિ થશે. પરંતુ આજના સમાજની અંદર મોટા ભાગના શિક્ષિત લોકો એવું માને છે કે મૃત્યુ પછી કોઈ જીવન નથી, એટલા માટે ધર્મનું પાલન કરવાની કોઈ આવશ્યકતા નથી. તો આ તો એના જેવી વાત થઈ કે કોઈ એમ કહે કે ભાઈ હું કોઈ સરકારમાં માનતો નથી, હું કોઈ કાયદાને પણ માનતો નથી, એટલા માટે હું મન ફાવે તે રીતે જીવીશ. હવે એ વ્યક્તિ સરકારની વિરુદ્ધમાં જઈને કાર્ય કરે તો એ વ્યક્તિને સરકાર તરફથી દંડ જ પ્રાપ્ત થશે. તો સૌથી પહેલાં તો આપણે સમજવાની જરૂર છે કે મૃત્યુ પછી પણ જીવન છે. આપણે ધર્મના નિયમોને પણ સમજવા જોઈએ કે કેવી રીતે કર્મ એ ધર્મને આધીન છે, અને આ રીતે કર્મ કરવાથી મૃત્યુ પછી પણ આપણને સારી ગતિ પ્રાપ્ત થાય છે. કર્મના નિયમો વેદોની અંદર આપેલા છે, અને યદિ એ નિયમ અનુસાર વ્યક્તિ જીવન જીવતો નથી તો એ વ્યક્તિ અધાર્મિક બની જાય છે. શ્રીમદ ભાગવતમની અંદર પણ કહ્યું છે કે આવા નિયમો એ ભગવાનના નિયમો છે. મહાભારતની અંદર વેદવ્યાસજી લખે છે, આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિન પશુભી સમાના. મતલબ છે કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ ચાર ચીજ પશુઓ પણ કરે છે અને મનુષ્ય પણ કરે છે. તો મનુષ્ય પશુઓ કરતાં કઈ રીતે અલગ છે? તો કે મનુષ્ય ધર્મનું પાલન કરી શકે છે, પશુઓ તે કરી શકતા નથી. તો ધર્મ જ એક એવી બાબત છે કે જે મનુષ્યને પ્રાણીઓ કરતાં અલગ પાડે છે. એટલા માટે આપણે સૌએ ધર્મનું પાલન કરવું જોઈએ અને ધર્મ અનુસાર આપણું જીવન જીવવું જોઈએ.